Hello friends, welcome to Zenith English Coaching Center. So આપણે શીખીએ છીએ કે how to speak in English, how to learn the skill to speak in English. તો આજે આપણે શીખશું future actions વિશે. એટલે કે જે કામ થયું નથી હજી થવાનું છે એને અંગ્રેજીમાં બોલવું હોય તો કેવી રીતના બોલી શકાય. જો હું આવતીકાલે રાજકોટ જઈશ, मीन्स हजी गयो नहीं, जईश आवतीकाले जईश. तो सिंपल इंग्लिश बहुत सहेलू है. तमारे एक ज शब्द याद राखवानो छे विल. एक बीजो शब्द पण होय छे शैल, पण बोलवानी अंदर शैल की जरूर नहीं. आनो याद राखो चालशे. आपणे टूंकू करो, बराबर. खाली एक याद राखो कि भविष्य विषे मारे क्यारे भी काई बात करवी होय तो ई वाक्यमां मारे एक शब्द मूकवो पड़शे, दैट इज विल. बस आवी गयुं. विल मूको एटले આવી જાય. હું એટલે આઈ. તરત જ ભવિષ્ય માટે શું મૂકી દઈશું? વિલ. આઈ વિલ. અને પછી આપણે હંમેશા કહીએ છીએ કે કામ પહેલા લેવાનું, એટલે કે જઈશ, ગો. ક્યાં જઈશ ભાઈ? ટુ રાજકોટ. આઈ વિલ ગો ટુ રાજકોટ. અને ક્યારે જઈશ? આવતીકાલે. આવતીકાલે ઇંગ્લિશમાં કહીશું ટુમોરો. ટુમોરો. Okay, so I will go to Rajkot tomorrow. હું આવતીકાલે પોરબંદર જઈશ. I will go to પોરબંદર tomorrow. હું આવતીકાલે નિશાળે જઈશ. I will go to school tomorrow. હું આવતીકાલે દુકાને જઈશ. I will go to shop tomorrow. બસ પ્રેક્ટિસ કરો. I will go, I will go, I will go, I will go. ઓકે, એક બીજું જોઈએ. રવિ આવતા મહિને કાર લેશે. રવિ. રવિ કોણ લેશે? તો કે રવિ લેશે. ભવિષ્ય દેખાડું છે એટલે એક શબ્દ મૂકી દઈશું વિલ. ઓકે, ભવિષ્ય માટે એક શબ્દ વિલ. શું કરશે? તો કે લેશે. લેશે માટે ઘણા શબ્દો છે, બાય છે, પરચેસ છે, પણ બાય છે તો શબ્દ છે. તો રવિ વિલ બાય. શું લેશે ભાઈ? રવિભાઈ. તો કે કાર. ક્યારે? આવતા મહિને. તો ક્યારે બી આવતું કંઈ હોય તો એને કહેવાય નેક્સ્ટ. અને મંથ. આવતા મહિને શબ્દ હોય તો આવતા શબ્દ માટે ઇંગ્લિશમાં નેક્સ્ટ. ઓકે, આવતા બર્થડે ઉપર તો નેક્સ્ટ બર્થડે. આવતી દિવાળી ઉપર તો નેક્સ્ટ દિવાળી. ઓકે, તો કેટલું સહેલું છે. ખાલી એક શબ્દ મૂકી દો. ખાલી એક શબ્દ મૂકી દો વિલ, એટલે થઈ જશે તમારું ભવિષ્યનું વાક્ય. ચલો થોડી પ્રેક્ટિસ આજે આપું હું તમને આની. તો ઓકે, તો આનું એક સ્ક્રીનશોટ લઈ લો તમે અને પ્રેક્ટિસ કરજો. બોલવાની પ્રેક્ટિસ કરજો. બાકી તો જેટલી બી એક્ટિવિટી કાલે, પરમ દિવસે, આવતા મહિને, આવતા અઠવાડિયે, આવતા વર્ષે કરવાના હો એના વિશે બોલવા માંડો. ખાલી એક શબ્દ મૂકી દો. શું મૂકશો? વિલ. ઓકે, વેરી ઇઝી. ફરીથી કહું છું, ઇંગ્લિશ બોલતા શીખવું હોય, શીખવું બહુ સહેલું છે, બોલવું થોડું અઘરું છે. દેટ ઇઝ લેક ઓફ પ્રેક્ટિસ. તમે બોલતા નથી. જોરથી બોલવાનું, એકલા એકલા બોલવાનું. ઇંગ્લિશ એકલા એકલા બોલવાનું, જોરથી બોલવાનું. બરોબર? સારું છે. તો આવી જ રીતના રોજે રોજ મળતા રહીશું. વિડીયોઝ ગમે તમને તો ફ્રેન્ડ્સને શેર કરજો અને આ ગ્રુપમાં વધુ લોકોને જોડજો. થેન્ક યુ.